સાજન માજન બેઠું માંડવડે વાગ શરણાયું લેવા જા મોટા ઘરનો મોભી વિરલો જુઓ બની ગયો વરરાજા વીરના મામાએ એમ પૂછું ભાણે જ મોડા કેમ આવ્યા અરે મારા તે વીરની કોપાળ નાનકી બોલી અરે પંખી પ્યારા લાગો મારા મારા તે વીરના મામાએ એમ પૂછું અરે ભાણે જ કેમ મોડા માનારા એ આવા રાજકોટ શહેરના આડાયો બળા રસ્તા અમે નજરે નોતા દીધા એ મજમોના આયા માનારા અરે બીજા બીજા મંગળિયા વરતાય બીજા બીજા મંગળિયા વરતાય શોભા ગણેરી અરે માંડવડામાં શાના તે દાન લેવાય માંડવડામાં શાના તે દાન લેવાય શોભા ગણેરી અરે માંડવડામાં ભોગીના દાન લેવાય માંડવડામાં ભોગીના દાન લેવાય શોભા ગણેરી મારે કેડે કટારી અલવે લાડી રમે સુરત શેર ગયા તા સુરત શેરના સોના લઈને લાડી તારે મોલ ગયા તા મારા કાલુપુરના રાજા પીવું તમે મોડા કેમ આયા નાના વટી રે અરે લાખો પતિ રે સાજન બેઠું માંડવે કે જેવા ભરી સભાના રાજા એવા મારા પ્રતાપ સંગના દાદા લાખો પતિ રે સાજન બેઠું માંડવે અરે લાખો પતિ રે સાજન બેઠું માંડવે નાણાવટી રે એ સાજન બેઠું માંડવે સગુણાના બે મંગળ વર્તાણા જો કે બાપ
રાઠોડ પરિવારના આંગણે આવો શ્રી ભગવાન રામદેવજી મહારાજનું જીવન ચરિત્ર ભગવાન રામદેવજી મહારાજનું રાઠોડ પરિવારના આંગણે આવો શ્રી ભગવાન રામદેવજી મહારાજનું જીવન ચરિત્ર ભગવાન રામદેવજી મહારાજનું આખ્યાન રમાયેલું છે. એક ગવત્રી ગાય માતાના લાભાર્થે 24 કલાક અનુક્ષેત્રના લાભાર્થે દર વર્ષે નિરાધાર 11 દીકરીઓના સમૂહ લગ્નના લાભાર્થે અમારું બાબા રામદેવ રામામંડળ કનેસરા ભગવાન રામદેવજી મહારાજનું જીવન ચરિત્ર ભજવી રહ્યું છે. બાપ બેનબા સગુણાના 2 મંગળ પૂરા થયા, 2 મંગળ બાકી છે. જેના આંગણે આવો ઓસરીઓ છે એ રાઠોડ પરિવાર વતી બેનબા સગુણાના કરિયાવર તરીકે બાપ સાડીઓના દાન, સોના ચાંદીના દાન અહીંયા અર્પણ કરવામાં આવે છે. રામદેવજી મહારાજ ભગવતી ખોડલ મારો કનેસરાનો પીર બાપ રાઠોડ પરિવારને સદાય શક્તિ કળે રાખે. એક ભાઈ વિનાની બેન જાત શ્રી સિદ્ધાવતી હોય ત્યારે એનું એક પણ મંગળ ખાલી ન જાય એનું ધ્યાન રાખજો. કારણ કે બાપ એક પરમાત્માની આકલ કરી તમે ખોબલે ને ધોબલે દાન આપો છો. અને વાલા બેનબા સગુણાની કંકોત્રી રૂપી ઝોલી અત્યારે સભાની અંદર આવે છે. એ ઝોલીની અંદર અથાશક્તિ જે કાંઈ માં ભગવતી જે કાંઈ રામદેવજી મહારાજ અપાવે એ બેનબા સગુણાના કરિયાવર તરીકે બાપ સભાની અંદર બેનબા સગુણાની કંકોત્રી રૂપી ઝોલી અત્યારે આવે છે. ઝોલીને વધાવજો, ફૂલને તો ફૂલની પાખડી નાખી અને બાપ ઝોલીની અંદર અર્પણ કરજો. તો અત્યારે ફરીવાર કહું એ રાઠોડ પરિવાર વતી બેનબા સગુણાને વસ્ત્રદાન, સાડીઓના દાન, સોના ચાંદીના દાન કંઈ કરવામાં આવે છે. રાઠોડ પરિવારને રામદેવજી મહારાજ સદાય શક્તિ કળાય રાખે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય રામાપીર. અરે ઢોલા હે નોબત માગી હા